टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્મદાથી સમાચાર કે જ્યાં એસઓયુ સામે આવેલ ગેરકાયદે દુકાનો પર બુલડોઝર કાર્યવાહી કરાઈ છે। નર્મદા નિગમની જગ્યામાં વર્ષોથી ધમધમતી હતી દુકાનો, 34 જેટલી નાની મોટી ગેરકાયદે દુકાનોને હટાવવાની કામગીરી હાથ ધરાઈ। એકતાનગર વાઘડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। વડોદરા રેન્જના આઈજી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે વર્ષોથી ધમધમી રહેલી ગેરકાયદે દુકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। આજે વહેલી સવારે જ 5 થી 6 જેસીબી સાથે ટીમ દબાણો દૂર કરવા પહોંચી ગઈ હતી। જોકે દુકાનદારોને તેમનો સામાન હટાવવા માટે સમય અપાયો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી જમીનને દબાણ મુક્ત કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે। ની સામે નર્મદા નિગમની જગ્યામાં જે દુકાનો બનાવવામાં આવી હતી 34 દુકાનો અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો કે આમ તો વાઘોડિયા ચેકપોસ્ટ છે, વાઘોડિયા ચેકપોસ્ટથી જે લોકો છે એમને અહીંયાથી ચકાસીને જવા દેવામાં આવે છે। જે નોકરી કરતા હોય છે તેમના આઈ કાર્ડ ચકાસવામાં આવે છે। જે પ્રવાસીઓ છે તેમને પણ જે પરમિશન આપવામાં આવી હોય છે તે પરમિશન ચકાસવામાં આવે છે અને જે પ્રવાસીઓ જે હોય છે પ્રવાસીઓને જવા દેવામાં આવી રહ્યા છે। ત્યારે જે પ્રવાસીઓ જે બસ દ્વારા જતા હોય છે તેમને પણ બસમાં ચડી અને જે પોલીસ સ્ટાફ છે તે અહીંયા ચકાસણી કરી અને ત્યારબાદ જ અહીંથી બસને જવા દેવામાં આવે છે। અહીંયા જે ગામજનો છે તે અત્યારે અહીંયા એ લોકોને પણ રોકી દેવામાં આવે છે। જે નજીકના ગામના લોકો છે, જે નવા ગામના લોકો છે તે લોકોને પણ અહીંયાથી નથી જવા દેવામાં આવતા। સાથે સાથે મીડિયા કર્મીને પણ અહીંયા રોકી દેવામાં આવે છે। વાઘડિયા ચેકપોસ્ટ ખાતે જ આજે મીડિયા કર્મીને પણ રોકી દેવામાં આવે છે અને અંદર જે દુકાનો છે તેનું ડિમોલેશનની કામગીરી અત્યારે ચાલી રહી છે। વડોદરા રેન્જના આઈજી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે દુકાનદારો છે તે લોકોને સીમિત સમય આપવામાં આવે છે કે જે પોતાનો જે સામાન છે દુકાનમાં એ તાત્કાલિક કરે અને ત્યાંથી હટાવી લે અને ત્યારબાદ આની ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવે છે। વહેલી સવારથી જ આજે જે જેસીબી છે, ટ્રેક્ટર છે એ બધાની સાથે જે સ્ટાફ છે એનો જે પ્રાંત અધિકારી છે તે પણ ડિમોલેશન માટે ત્યાં પહોંચ્યા છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।